આજે વૈશાખ સુદ છઠ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને મધ્ય મંદિરમાં મૂર્તિમાન પ્રસ્થાપિત કરવા માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે રચેલ ભવ્ય મહાલય સમા સારંગપુર મંદિરનો પાટોત્સવ. 108 ફૂટ ઊંચા આ મંદિરના 108માં પાટોત્સવે આવો કીર્તન ભક્તિના સથવારે સારંગપુર મંદિરની ઇતિહાસ ગાથા માણીએ, મંગલાચરણ કરીએ એ શ્લોકથી જેના દ્વારા સંપ્રદાયના તમામ હરિભક્તો સારંગપુર મંદિરને નિત્ય સંભાળે છે. સદૈવ સારંગપુરસ્ય રમ્યે સુમંદિરે અક્ષરધામ તુલ્યે સહાક્ષરમ મુક્તયુતમ વસંતમ શ્રી સ્વામિનારાયણ માનમામી. શ્રી સ્વામિનારાયણ માનમામી. સારંગપુર એક એવું તીર્થધામ જે સાક્ષાત સર્વોપરી પરબ્રહ્મના ચરણ કમળથી અનેક વાર પાવન થયું. એમની અનેરી લીલાઓની સુગંધ આજેય આ ભૂમિ પર મગમગી રહી છે અને એટલે જ આ ભૂમિ નાચી ઝૂમીને ગાઈ રહી છે કે સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે, મેં તો દીઠા છે નયણે નિહાળી. સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે, સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે. દીઠા છે નયણે નિહાળી, મેં તો દીઠા છે નયણે નિહાળી. પ્રગટ પ્રભુજી, પ્રગટ પ્રભુજી, પ્રગટ પ્રભુજી, પ્રગટ પ્રભુજી. અક્ષરધામ સમૂહ તીરથ જુઓ, અક્ષરધામ સમૂહ તીરથ જુઓ. રાજે સદા જાવતારી, કોડ પૂર્યા હરિ ભક્તો ના કર્યા ઉત્સવ સમયા સુખકારી. કોડ પૂર્યા હરિ ભક્તો ના કર્યા ઉત્સવ સમયા સુખકારી. કર્યા ઉત્સવ સમયા સુખકારી. અને એ ઉત્સવ સમયાઓમાં પણ જ્યારે શ્રીહરિ અહીંયા રંગે રમ્યા, એ પુષ્પ દોલોત્સવની લીલા તો અદ્ભુત અને અનોખી હતી. અદ્ભુત લીલા કહી ના જાય, એની કહી ના જાય. રંગે રમ્યા વનમાળી, હે ફૂલ દોલોત્સવે અઢળ કઢળિયા, ફૂલ દોલોત્સવે અઢળ ડળિયા. રૂડા ભગવા દીધા હિતકારી, ભગવા દીધા હિતકારી. એ પુષ્પ દોલોત્સવના પ્રસંગે શ્રીહરિ અત્યંત પ્રસન્ન હતા. હરિભક્તોની ઉત્કૃષ્ટ ભક્તિથી રાજી થઈ મહારાજે તેઓને ફગવા માંગવા કહ્યું. અને એ વખતે ઉત્તર ગુજરાતના મહિલા હરિભક્તોએ જે ફગવા માંગ્યા, જે પ્રાર્થના કરી, તે અધ્યાત્મ વિશ્વમાં અમર થઈ ગઈ છે. આવો આપણે પણ એ પ્રાર્થનાના શબ્દોને હૃદયસ્થ કરીએ. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. એવું વરદાન દીજીએ આપે, હે માયા મને ન વ્યાપે. વળી
દાસને ભગવાએવા બીજું કોણ સમર્થ એવું દેવા એમ રમ્યા રંગ ભર હોળી હરિ સાથે હરિજન ટોળી જય જય કહી નિજ દાસ લીધું સુખ દીધું અવિનાશ કરી લીલા લૌકિક શ્યામે શોભાવંત સારંગપુર ગામે શોભાવંત સારંગપુર ગામે. સર્વોપરી શ્રીહરિના પ્રસંગે શોભાવંત થયેલા આ સારંગપુર ગામમાં શ્રીહરિએ પોતાના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મની ઓળખ પણ કરાવેલી. આષાઢી સંમત 1968માં રાઠોડ ધાધલના દરબારમાં શ્રીહરિ હુતાશનીનો ઉત્સવ કરતા હતા. તે વખતની આ વાત છે. તેઓએ સ્વયં સદગુરુ ખેલે વસંત એ કબીરજીનું કીર્તન ઉપાડ્યું. આ કીર્તનમાં મોટા મોટા દેવો અવતારો પણ જેમને ભાવપૂર્વક વંદન કરે એવા સદગુરુનું નિરૂપણ કબીરજીએ કરેલું છે. કીર્તન પૂર્ણ થતાં શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ કીર્તનમાં કબીરજીએ જે સદગુરુની વાત કરી છે એવા સદગુરુ કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, એવા સદગુરુ તો આપ છો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં છડી અડાડી શ્રીહરિ ઉચ્ચર્યા, અમે તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છીએ અને એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. તેઓ અમારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. શ્રી ઘનશ્યામ છડી કરલી મૂળ અક્ષર કે પર રખલીની શ્રી ઘનશ્યામ છડી કરલી મૂળ અક્ષર કે પર રખલીની घनश्याम छड़ी करलीनी मूल अक्षर के पर रखलीनी श्री घनश्याम छड़ी करलीनी मूल अक्षर के पर रखलीनी है मेरो धाम गुणातीत है मेरो धाम गुणातीत है ये मेरो धाम गुणातीत है मैं हूँ पर अवतारी रे मैं हूँ पर अवतारी रे आंगन मोरे बसंत बधाई आंगन मोरे आंगन मोरे आंगन मोरे बसंत बधाई. આ રીતે અનેક લીલાઓ કરી શ્રીહરિએ સારંગપુરને મહાતીર્થત્વ બક્ષ્યું. એક દિવસ રોજા ઘોડા ઉપર અસવાર થઈ સારંગપુરથી શ્રીહરિ વિદાય લેતા હતા. તે વખતે મદોન્મત્ત થયેલા રોજાને શ્રીહરિએ અચાનક કુંડાળે નાખ્યો અને એવો દોડાવ્યો કે તેનો બધો જ મદ ઉતરી ગયો. શરીર પરથી પ્રસ્વેદ બિંદુઓ ટપકવા લાગ્યા. જ્યારે હરિભક્તોએ પૂછ્યું કે મહારાજ, આ શું ચરિત્ર કર્યું? ત્યારે શ્રીહરિ એવું બોલ્યા કે અમે અહીં એક મોટા મંદિરનું ખાત કર્યું, જેમાં અમે અમારા ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ સાથે વિરાજમાન થવાના છીએ. રોજે ઘોડે ચડી
લીલા અચરજકારી, કીધી લીલા અચરજકારી. હે કીધો મોટા મંદિરનો આજે ખાત વિધિ પાવનકારી, ખાત વિધિ પાવનકારી. ભક્ત સહિત અહીં પોતે બિરાજશે, ભક્ત સહિત અહીં પોતે બિરાજશે. કોલ દીધો આનંદકારી, ધન્ય ધન્ય સારંગપુર ને, ધન્ય ધન્ય નર નારી. ધન્ય ધન્ય સારંગપુર ને, ધન્ય ધન્ય નરનારી. અશ્વારૂઢ પરબ્રહ્મ દ્વારા થયેલી આ ખાતવિધિ પણ વિશ્વના ઇતિહાસમાં સૌથી નિરાળી ખાતવિધિ હતી. અને એટલે જ એ મૂર્તિ આજે મંદિરના અગ્રભાગમાં શોભી રહી છે. સારંગપુર એક એવું અનેરું તીર્થધામ છે જેને ભગવાન સ્વામિનારાયણથી લઈને તમામ ગુરુઓનું સાનિધ્ય સાંપડ્યું છે. શ્રીહરિએ ગુણાતીત ઓળખાવ્યા આ ભૂમિ ઉપર. ગુણાતીતાનંદ સ્વામીએ ભક્તિભાવથી શ્રીહરિના પુષ્પોથી શણગાર કર્યા આ ભૂમિ પર. અને ભગતજી મહારાજે ગુણાતીત થકી બ્રહ્મ જ્ઞાનને ઝીલવાના કોડ સેવ્યા એ પણ આ જ ભૂમિ ઉપર. ઝીલવાની બસ નેમ છે, ઝીલવાની બસ નેમ છે, જ્ઞાન ગુરુજી આપનું. સ્વાતિ બુંદ ઠેકી ગ્રહે, સ્વાતિ બુંદ ઠેકી ગ્રહે, મીન જેમ મૂલ લાખનું, મીન જેમ મૂલ લાખનું. ઝીલવાની બસ નેમ છે, ઝીલવાની બસ નેમ છે, જ્ઞાન ગુરુજી આપનું. શ્રીહરિએ મંદિર નિર્માણનો સંકલ્પ કરી ખાતવિધિ કર્યો તેને 100થી વધારે વર્ષો વીતી ગયા હતા, પરંતુ હજુ મંદિરના કોઈ એંધાણ વર્તાતા નહોતા. પરંતુ આ તો સાક્ષાત સર્વોપરી પરબ્રહ્મનો સંકલ્પ હતો ને, એ અપૂર્ણ ક્યાંથી રહે? એ સંકલ્પ પૂર્ણ થવાના પડઘમ વાગ્યા જ્યારે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક મહાપ્રતાપી સંતવર્ય બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા. જાણે પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા સાક્ષાત શ્રીજી જ સંત રૂપે પધાર્યા હતા. સંકલ્પ નિજનો પૂર્ણ કરવા, સંકલ્પ નિજનો પૂર્ણ કરવા, શ્રીજી પધાર્યા સંત રૂપે. સારંગપુરમાં યજ્ઞ પુરુષજી મંદિર બાંધે અનુપમ. સારંગપુરમાં યજ્ઞ પુરુષજી મંદિર બાંધે અનુપમ. સંવત 1966માં સારંગપુરમાં બિરાજમાન શાસ્ત્રીજી મહારાજે એક વખત આણંદના મોતીભાઈને કહ્યું કે મોતીભાઈ, સારંગપુરમાં મંદિર કરવું છે તો તેનું કીર્તન બનાવો. આ એ વખતની વાત છે જ્યારે હજુ જમીન સંપાદનનું કાર્ય પણ બાકી હતું. મોતીભાઈ તો સ્વામીશ્રીની આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા કે હજુ તો બોચાસણ મંદિરનું કાર્ય અધૂરું છે, પૈસાની વ્યવસ્થા નથી, અને એમાં સારંગપુર મંદિર. પરંતુ ત્યાં જ શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈ તરફ વેધક દ્રષ્ટિ કરી અને મોતીભાઈને અત્યારે છે તેવા સુવર્ણ કળશ અને મૂર્તિઓ સહિત ભવ્ય મંદિરના દર્શન થયા. અને એમણે એક ઐતિહાસિક કીર્તન રચતા લખ્યું, સારંગપુરની શોભા સજી અતિ સારી. શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, શ્રી સારંગપુરની
શોભા સજી અતિ સારી, જોઈ અલૌકિક અદ્ભુત ધામ અધિકારી, જોઈ અલૌકિક અદ્ભુત ધામ અવિકારી. શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના બળે સૌ સંતો હરિભક્તોને મંદિર નિર્માણનો અનેરો ઉમંગ હતો, પરંતુ સંજોગો ખૂબ વિકટ હતા. નહોતા માણા, નહોતા દાણા કે નહોતા નાણાં, બસ હતો ચારે કોર વિરોધનો વાવંટોળ. ગામમાં કોઈ પૂછે નહીં અને છાશ લેવા પણ લાઠીદળ જવું પડે, એવા કપરા સંજોગોમાં પણ સૌના હૈયામાં અનોખી હિંમત હતી. જાણે સૌ નક્કી કરીને બેઠા હતા કે યજ્ઞ પુરુષે આરંભેલા આ ઉપાસનાના યજ્ઞમાં તન મન અને ધનથી હોમાઈ જવું છે, અસ્તિત્વને ભૂંસી નાખવું છે. આરંભ્યો છે ઉપાસનાનો યજ્ઞ યજ્ઞ પુરુષે, આરંભ્યો છે ઉપાસનાનો યજ્ઞ યજ્ઞ પુરુષે. તન મન ધનથી બલિદાન દેવા, તન મન ધનથી બલિદાન દેવા, સંતો ભક્તો તલસે, સંતો ભક્તો તલસે, સંતો ભક્તો તલસે. અક્ષર પુરુષોત્તમાય સ્વાહા સ્વાહા સ્વાહા. નહીં માણા નહીં દાણા પાણા, એવા હતા એ ટાણા. નહીં માણા નહીં દાણા પાણા, એવા હતા એ ટાણા. પાઈ પાઈની કરકસર કરી, પાઈ પાઈની કરકસર કરી, બચાવતા નાણા, બચાવતા નાણા. અક્ષર પુરુષોત્તમાય સ્વાહા સ્વાહા સ્વાહા. સારે સમા કરે સારે 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 પની સારે સમા કરે સારે સમા કરે સારે 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 પની સારે સમા કરે સા. વિરોધ દાવા નરના ભડકા ઠેર ઠેર ઉઠે તાર, ધૈર્ય કવચ ને સાધુતાના, શસ્ત્રે સૌ લડતા. આરંભ્યો છે ઉપાસનાનો યજ્ઞ યજ્ઞ પુરુષે, 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 યજ્ઞ યજ્ઞ પુરુષે. સંતો ઘર ઘર જોડી માગે, સંતો ઘર ઘર જોડી માગે. સહે માર અપમાન ધારી વર્તમાન નિર્માણ, સહે માર અપમાન સંતો ઘર ઘર જોડી માગે. ક્યારે તો ઉપવાસ કરીને કરતા સૌ ગુજરાત,
ત્યારે તો ઉપવાસ કરીને કરતા સૌ ગુજરાત. સંતો ઘર ઘર જોડી માગે. નારાયણ સ્વામી નારાયણ, 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 નારાયણ સ્વામી નારાયણ. વાસણ તણા અભાવે રાંધે ઘાસ લેટના ડબ્બામાં. વાસણ તણા અભાવે રાંધે ઘાસ લેટના ડબ્બામાં. કાષ્ઠ તણી તલવારે લડતા, કાષ્ઠ તણી તલવારે લડતા. હામ ઘણી હૈયામાં, હામ ઘણી હૈયામાં. અક્ષર પુરુષોત્તમાય સ્વાહા સ્વાહા સ્વાહા. શીશ હાથમાં લઈ ચાલે, લઈ ચાલે લઈ ચાલે, શીશ હાથમાં લઈ ચાલે, વરસે અગ્નિ માથે, વરસે અગ્નિ માથે. પણ ઉમંગ ઉરમાં છલકે છે, યજ્ઞ પુરુષ છે સાથે, 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 યજ્ઞ પુરુષ છે સાથે. ઉમંગ ઉરમાં છલકે છે કે યજ્ઞ પુરુષ છે સાથે. પ્રચંડ વિરોધ અને અપાર કષ્ટો વચ્ચે કેવળ ઇષ્ટનિષ્ઠા અને ગુરુનિષ્ઠાના બળે આ મંદિર પૂરું થયું. પરંતુ વિરોધીઓ હજુ પણ કેળો મૂકવાનું નામ નહોતા લેતા. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વિઘ્ન આવે તે માટે તેઓએ લીંબડી ઠાકોર સાહેબને ચડાવ્યા અને એવું કહ્યું કે આ લોકો તો અક્ષર પુરુષોત્તમ અને જાગા પ્રાગાની મૂર્તિઓ પધરાવશે, એ યોગ્ય ન કહેવાય. સરળ મનના ઠાકોર સાહેબ જ્યારે શાસ્ત્રીજી મહારાજને વાત કરવા આવ્યા ત્યારે તેઓએ સિંહ ગર્જના કરતા કહ્યું કે આ દેહે જે કષ્ટો સહ્યા છે તે મહાપ્રભુ સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી માટે સહ્યા છે, અને આ મુંડાવ્યું છે તે પણ અક્ષર પુરુષોત્તમ માટે જ મુંડાવ્યું છે, એટલે તેમની જ મૂર્તિઓ મધ્ય મંદિરમાં બેસશે. શાસ્ત્રીજી મહારાજના સત્તાવાહી શબ્દો અને આંખોના તેજ લીસોટાથી ઠાકોર સાહેબ તો તુરંત નતમસ્તક થઈ ગયા. છેવટે વિક્રમ સંવત 1972 વૈશાખ સુદ છઠ્ઠના પરમ પવિત્ર દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે 108 ફૂટ ઊંચા ભવ્ય મંદિરના મધ્ય શિખરમાં ધામધૂમથી અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન થયા. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની. પુરુષોત્તમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ હો. અક્ષર પુરુષોત્તમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ. સારંગપુરમાં આવી બિરાજ્યા, સારંગપુરમાં આવી બિરાજ્યા, ત્યારે પડી સૌને ગમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ હો. અક્ષર પુરુષોત્તમ દયાળુ પ્રભુ
અક્ષર પુરુષોત્તમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ. આ મંદિરના નિર્માણ દરમિયાન જ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ જૂનાગઢથી અહીં પધાર્યા. મજૂરો માટે રોટલા ઘડી, નારાયણ પ્રસાદ જેવા વિરોધીની પણ સરભરા કરી અને ટાણું કટાણું જોયા વગર શાસ્ત્રીજી મહારાજનું દરેક કાર્ય શોભાડી તેઓએ સેવા, સાધુતા અને ગુરુ ભક્તિનો આદર્શ પ્રસ્થાપિત કર્યો. શાસ્ત્રીજી મહારાજે જ્યારે અહીં માનુષી લીલા સંકેલી ત્યારે યોગીજી મહારાજે સિદ્ધાંત વચન ઉચ્ચારી સૌને ધરપત આપી હતી કે શાસ્ત્રીજી મહારાજ ગયા જ નથી. અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ, તેમની તો વાત જ શી કરવી. આ મંદિરના કોઠારી પદે રહી કપરી પરિસ્થિતિમાં પણ અપ્રતિમ સેવા, ગુરુ ભક્તિ અને સાધુતાનું દર્શન કરાવતા તેઓએ સારંગપુર મંદિરનો સર્વાંગી વિકાસ કર્યો. પ્રમુખ સ્વામીએ મંદિર વિકાસના પ્રમુખ સ્વામીએ મંદિર વિકાસના વેદીમાં બાણ ચલાવ્યા. ગુરુ ભક્તિને સાધુ ગુણોથી સૌના હૃદયમાં ભાવ્યા. ગુરુ ભક્તિને સાધુ ગુણોથી સૌના હૃદયમાં ભાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજે વિકાસના અનેક કાર્યો હાથ ધરી જાણે મંદિર પરિસરની કાયા પલટ કરી દીધી. સંત તાલીમ કેન્દ્ર, યજ્ઞ પુરુષ સ્મૃતિ મંદિર, ગૌશાળા, વિદ્યા મંદિર, યુવા તાલીમ કેન્દ્ર, સંસ્કૃત મહાવિદ્યાલય, ભવ્ય યાત્રી નિવાસ, આવા અનેક પ્રકલ્પોથી સમગ્ર પરિસરને તેઓએ 4 ચાંદ લગાડી દીધા. નાનકડું આ સારંગપુર છે મોટું તીર્થધામ. જે કોઈ ભાવે દર્શન કરશે થાશે પૂરણ કામ. નાનકડું આ સારંગપુર છે મોટું તીર્થધામ. જે કોઈ ભાવે દર્શન કરશે થાશે પૂરણ કામ. સારંગપુર અક્ષરધામ, સારંગપુર અક્ષરધામ. દેહ ત્યાગ કીધો આ ભૂમાં શાસ્ત્રીજી મહારાજે. દેહ ત્યાગ કીધો આ ભૂમાં શાસ્ત્રીજી મહારાજે. એ જ સમાધિ સ્થાને સ્મૃતિ મંદિરને ગુરુઓ રાજે. એ જ સમાધિ સ્થાને સ્મૃતિ મંદિરને ગુરુઓ રાજે. આ ચમત્કારી આ સ્થાને સૌના સિદ્ધ થતા સૌ કામ. જે કોઈ ભાવે દર્શન કરશે થાશે પૂરણ કામ. સારંગપુર અક્ષરધામ, સારંગપુર અક્ષરધામ. પ્રમુખ સ્વામીએ બ્રહ્મ વિદ્યા તણી શાળા અહીં સ્થાપી. પ્રમુખ સ્વામીએ બ્રહ્મ વિદ્યા તણી શાળા સ્થાપી. ત્યાગાશ્રમના પાઠ શીખે સૌ મુમુક્ષુઓ અહીં આવી. ત્યાગાશ્રમના પાઠ શીખે સૌ મુમુક્ષુઓ અહીં આવી. આ સાધુતાની આ ગંગોત્રીમાં કરતા સૌ વિશ્રામ. જે કોઈ ભાવે દર્શન કરશે થાશે પૂરણ કામ. સારંગપુર અક્ષરધામ, સારંગપુર અક્ષરધામ, સારંગપુર અક્ષરધામ. બસ હવે તો સારંગપુરમાં જ રહેવું છે એમ કહી જીવનભર નિરંતર વિચરતા રહેલા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જીવનના અંતિમ વર્ષોમાં સારંગપુરમાં સ્થિર થયા. તેમની ઉપસ્થિતિમાં યજ્ઞ પુરુષને દ્વાર, અહીં પ્રમુખ સ્મૃતિ મંદિરમાં જ થયેલા આનંદ ઓત્સવ હજી પણ સૌના સ્મરણમાં અને હૃદયમાં એવાને એવા જ અંકિત થયેલા છે અને કાયમ માટે રહેશે.
ઉત્સવ થાય છે રે યજ્ઞ પુરુષને દ્વાર આનંદ ઉત્સવ થાય છે રે યજ્ઞ પુરુષને દ્વાર હે નાચે ઝૂમે ને સૌ ગાય છે રે નાચે ઝૂમે ને સૌ ગાય છે રે પ્રમુખ સ્વામીનો જય જયકાર આનંદ ઉત્સવ થાય છે રે યજ્ઞ પુરુષને દ્વાર હે આનંદ ઉત્સવ થાય છે રે યજ્ઞ પુરુષને દ્વાર હે પત્ર લખાવ્યા પ્રીત શુરે સ્વામીએ દેશ દેશાર સ્વામીએ દેશ દેશાર હે રાજી રાજી છીએ રે શુરે રાજી રાજી છીએ રે શુરે સારંગપુર મોજાર આનંદ ઉત્સવ થાય છે રે યજ્ઞ પુરુષને દ્વાર આનંદ ઉત્સવ થાય છે રે યજ્ઞ પુરુષને દ્વાર હે ખુશીમાં સ્વામી વિચરતા રે ઘોડે લઈ કીર્તા ઘોડે લઈ કીર્તા હે તે જ્યારે સુખ આપતા રે હે તે જ્યારે સુખ આપતા રે પ્રગટ પ્રભુજી અપાર આનંદ ઉત્સવ થાય છે રે યજ્ઞ પુરુષને દ્વાર આનંદ ઉત્સવ થાય છે રે યજ્ઞ પુરુષને દ્વાર યજ્ઞ પુરુષને દ્વાર યજ્ઞ પુરુષને દ્વાર છેવટે પોતાના પ્રિય સ્થાન એવા સારંગપુરમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની જીવન લીલા સંકેલી. મારી દ્રષ્ટિ શ્રીજી મહારાજ તરફ હોય અને મારા ગુરુની દ્રષ્ટિ મારા પર હોય એમ કહી પોતાની અંતિમ વિધિનું સ્થાન પણ તેઓએ જાતે જ પસંદ કર્યું. આજે એમના સ્મૃતિ મંદિરમાં દર્શન પ્રદક્ષિણા કરતા ભક્તોનું હૈયું પોકારી ઉઠે છે કે બાપા, આપના એ અનંત ઋણ ક્યારેય નહીં ચૂકવી શકાય. અંતિમ વિધિનો સ્થળ સૂચવતા વચન આપે ઉચર્યું ગુરુ દ્રષ્ટિ મુજ પર ચહું સદા ગુરુ દ્રષ્ટિ મુજ પર ચહું સદા હરિદર્શને તૃપ્તિ લહું હે પ્રમુખ સ્વામી હરિભક્તિને ગુરુ ભક્તિનો આદર્શ આપ જીવ્યા હતા એનો પુરાવો સૌ જુએ આ સ્મૃતિ મંદિર નિરખતા આ સ્મૃતિ મંદિર નિરખતા આજે સંભારતામ ભાવ ગંગ વહે અહીં હે પ્રમુખ સ્વામી ઋણ તમારો પ્રમુખ સ્વામી ઋણ તમારો કદી ચૂકવાશે નહીં હે પ્રમુખ સ્વામી હે પ્રમુખ સ્વામી સત્પુરુષ પૃથ્વી પરથી ક્યારેય જતા જ નથી. એની એ જ લાઈન ચાલી આવે છે. માટે આપણી તો પાંચેય આંગળીઓ ઘીમાં છે.
જે શ્રીહરિએ રોજા ઘોડા પર વિરાજી આ મંદિરનું ખાત કરેલું, એ જ શ્રીહરિ આજે પ્રમુખ મંદિરમાં બેસી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સ્વરૂપે 108માં પાટોત્સવે આપણને દર્શન આપી રહ્યા છે. અને આપણા સૌના અંતર પણ એક સાથે ગાઈ રહ્યા છે કે સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે. સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજા, મેં તો દીઠા છે નયણે નિહાળી. હો દીઠા છે નયણે નિહાળી. હો પ્રગટ પ્રભુજી. સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજ, મેં તો દીઠા છે નયને નિહાળે. હો દીઠા છે નયને નિહાળે. હો પ્રગટ પ્રભુજી. સ્વામી શ્રીજી આવી સંતમાં બિરાજ્યા, એવા યજ્ઞ પુરુષમાં આવી. હો યજ્ઞ પુરુષમાં આવી. હો યોગીજી મહારાજમાં આવી. હો પ્રગટ પ્રભુજી. સ્વામી શ્રીજી આવી સંતમાં બિરાજા, એવા પ્રમુખ સ્વામીમાં આવી. હો મહંત સ્વામીમાં આવી. હો પ્રગટ પ્રભુજી. સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે, મેં તો દીઠા છે નયણે નિહાળી. હો પ્રગટ પ્રભુજી. સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે, મેં તો દીઠા છે નયને નિહાળે. હો દીઠા છે નયને નિહાળે. હો પ્રગટ પ્રભુજી. સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે, મેં તો દીઠા છે નયણે નિહાળી. હો દીઠા છે નયણે નિહાળી. હો પ્રગટ પ્રભુજી. સ્વામી નારાયણ નામ મારા વાલા. સ્વામી